શિબિરનો આજે બીજો દિવસ મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સહિતનું મંત્રીમંડળ આ શિબિરમાં હાજર છે. માનસિક એકાગ્રતા, શાંતિ અને સ્ટ્રેસ મેનેજમેન્ટ માટે યોગાસન કર્યા. સવારે શ્રીમદ રાજચંદ્રની પ્રતિમાના સાનિધ્યમાં યોગાભ્યાસ કર્યો. ચિંતન શિબિરની થીમ સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસ છે. ધરમપુર ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને રાજ્યની ચિંતન શિબિરની શરૂઆત થઈ ચૂકી છે. દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શનમાં ગુજરાતમાં દેશ અને દુનિયાને એક યુનિક મોડેલ ચૂંટાયેલા પ્રતિનિધિ અને એડમિનિસ્ટ્રેશન, ખાસ કરીને રાજ્ય સરકાર આખી 3 દિવસ સુધી રાજ્યના પ્રત્યેક નાગરિકો, સર્વ ક્ષેત્રો અને સૌ વિષયોને સાથે લઈને બેસીને નિરાકરણ અને આવનારા દિવસોની અંદર ફ્યુચરિસ્ટિક પ્લાન ચૂંટાયેલા પ્રતિનિધિ એટલે કે મંત્રીશ્રીઓ અને એડમિનિસ્ટ્રેશન એ ડીપ ચર્ચા કર્યા પછી નિર્ણય લેતા હોય છે. અને આ ચિંતન શિબિરમાં માત્ર ને માત્ર પ્રશ્નો એટલું જ નહીં, પરંતુ ભવિષ્યમાં ગુજરાત ક્યાં હશે એનું ખાસ કરીને ચિંતન કરવામાં આવે છે. મોદી સાહેબનો આ યુનિક ઇનિશિયેટિવ છે અને આ ઇનિશિયેટિવથી ગઈ ચિંતન શિબિરમાં બી હું હાજર હતો અને મેં જોયું છે કે કઈ રીતે લોકો એકદમ ઊંડાણપૂર્વક વિષયોની ચર્ચા કરતા હોય છે. એનું બધા જ લોકો મુક્તપણે એકબીજાને વાતો કરતા હોય છે અને એ વાતોના અંતે રાજ્યના સુખાકીકરણ અને રાજ્યના નાગરિકોને વધુમાં વધુ મદદ કઈ રીતે મળી જાય અને એમના હિતના કામો કઈ રીતે થઈ શકે અને રાજ્ય દેશમાં નંબર 1 છે અને આવનારા દિવસોની અંદર કઈ રીતે વધુ આપણે સારી રીતે પ્રગતિ કરી શકીએ એ પ્રકારનું ચિંતન શિબિરમાં ખાસ કરીને ચિંતન કરવામાં આવે છે. આ વખતે ધરમપુર ખાતે 12મું ચિંતન શિબિર થઈ રહ્યું છે. માનનીય મુખ્યમંત્રી જે તે સમયના અને આજના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે આ શરૂઆત કરી હતી. આમાં ગુજરાતને ઘણો લાભ થયો છે. આ 3 દિવસના શિબિર આમાં 3 કમ્પોનન્ટ હોય છે. એમાં એક તો છે કે અધિકારીઓ મોટિવેટ થાય, મંત્રીઓ મોટિવેટ થાય. સેકન્ડ, ટીમ બને. ટીમ બોન્ડિંગ માટે પણ જરૂરી છે બહુ આ એક્સરસાઇઝ. સાથે ગુજરાતમાં જે પણ પ્રશ્નો હોય એ પ્રશ્નોની ચર્ચા થાય છે. પહેલા નાના ગ્રુપમાં ફોકસ્ડ ચર્ચા, પછી મોટા ગ્રુપમાં આ ચર્ચાઓને પ્રેઝન્ટ કરવામાં આવે છે, લોકોના ફીડબેક લેવામાં આવે છે અને તે અનુસંધાને પાછળથી એમાં જ્યારે શિબિર પૂરું થાય ત્યારે ગાંધીનગરમાં જઈને એ અનુસંધાને ઓર્ડર થાય છે સરકારે. મંત્રીમંડળમાં મંજૂર કરવાનું તો ત્યાં જાય, જે તે સ્થળે જે તે પાવર હોય એ પ્રમાણે જીઆર બહાર પડે છે અને તે પ્રમાણે કામગીરી થાય છે. એના કારણે ગુજરાતના ઘણા બધા પ્રોબ્લેમ્સ સોશિયલ હોય, ઇકોનોમિકલ હોય, વિકાસલક્ષી હોય, એનું ખૂબ નિરાકરણ થયું છે. ગુજરાતના ઝડપી વિકાસ માટે આ ખૂબ ઉપયોગી થયું છે. અહીંયા જો આપણે ભેગા ના થયા હોત તો ઘણી વખતે દરેક ડિપાર્ટમેન્ટના અલગ વ્યૂ હોય, મતાંતર હોય, નિર્ણયમાં વાર લાગે. અહીંયા બધા આપણે ભેગા થઈએ છીએ, સામૂહિક ચિંતન કરીએ છીએ અને સર્વસંમતિથી નિર્ણય કરીએ છીએ. એના કારણે નિર્ણય ઝડપથી થાય છે અને દરેક અધિકારી થયેલ નિર્ણયને પોતાનો માને છે એટલે ઝડપથી એનો અમલ થાય છે. ચિંતન શિબિર ગુજરાત સરકાર માટે એક મહત્વનો મુદ્દો છે. દર વર્ષે એક ચિંતન શિબિર યોજવામાં આવે છે અને આ જો ચિંતન શિબિર છે આ ગુજરાત સરકારનો 12મું ચિંતન શિબિર છે. જેવી રીતે તમે કીધું છે કે એમની શરૂઆત પીએમ મોદી સાહેબે કરી હતી સૌથી પહેલા અને ત્યારથી દર 2-3 વર્ષે આ ચિંતન શિબિર યોજવામાં આવે છે અને સરકારનો હેતુ આમાં આ હોય છે કે જેટલા પણ સરકારના મુદ્દાઓ છે જેના માટે સઘન ચિંતનની જરૂરિયાત છે તો વર્ષમાં એક વખત બધી સરકાર, ચીફ મિનિસ્ટર, ડિપ્ટી ચીફ મિનિસ્ટર સાહેબ, બધા મંત્રીઓ સાહેબ અને બધા અધિકારીઓ સાહેબ એક વખત મળે, ટોપિક્સ ડિસાઇડ કરે અને એના ઉપર ગહન ચિંતન કરે. અને હેતુ ફક્ત એવું નથી કે ગહન ચિંતન કરે. જ્યારે ચિંતન શિબિર ખતમ થઈ જાય છે એના પછી સરકારમાં રિવ્યુ થાય છે કે જેટલા મુદ્દાઓ ડિસ્કસ થયા હતા એમાં શું શું સજેશન્સ આવ્યા હતા અને આ સજેશન્સનું ઇમ્પ્લિમેન્ટેશન કેવી રીતે કરવામાં આવી શકે છે અને એના આધારે ગવર્મેન્ટ રેઝોલ્યુશન બહાર પાડવામાં આવે છે અને એનું ઇમ્પ્લિમેન્ટેશન કરવામાં આવે છે. દાખલા તરીકે કાલે પણ ચીફ સેક્રેટરી સાહેબે
પોતાની સ્પીચમાં બતાવ્યું હતું કે વાઇબ્રન્ટ ગુજરાતનો જો એક ઓરિજિન છે આ પણ એક ચિંતન શિબિરના મુદ્દામાંથી થયો છે. તો એનાથી આપને ખબર પડી શકે છે કે ચિંતન શિબિર સરકાર માટે કેટલો મહત્વનો મુદ્દો છે. હું તમને એક બીજો એક્ઝામ્પલ આપું તો આ વખતે જો 5 મુદ્દાઓ છે ચિંતન શિબિરમાં, આમાં જો રિસેન્ટ મુદ્દાઓ છે જેમાં ગવર્મેન્ટને લાગે છે કે સુધારવાની જરૂરિયાત છે, દાખલા તરીકે પબ્લિક સેફટી આ ચિંતન શિબિરમાં એક મુદ્દો છે. તો એમાં ડિસ્કશન થશે કે